મયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે બંધવ ગુરુપદ કૃપા સિંધુધરો હરિ મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કર નિકર જાસુ બચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. ગઈ વખતે આપણે સબરી સ્તોત્ર જોયું. આમ તો આપણે એને નવધા ભક્તિ તરીકે જાણીએ છીએ, પણ બાપુએ એનું માનસ રામ મંદિરની કથામાં અયોધ્યામાં આપણને એનું બીજું નામ, નવું નામ આપ્યું. અને મને તો કદાચ આ નામ વધારે ગમે છે, સબરી સ્તોત્ર. કારણ કે નવધા ભક્તિના 99 એમાં સબરીનું એનું ગુણગાન ગાય છે ભગવાને, પણ એનું નવધા ભક્તિને નામે સબરીના જ ગુણગાન છે 99, જેની આપણે ચર્ચા કરી. હવે 7મા દિવસમાં પ્રવેશ કરીએ. 7, 8 અને 9 છેલ્લા 3 દિવસ બાપુને શું હોય, લગભગ કે આખી કથા બાકી હોય. રામ જન્મ સુધી થયું હોય અને છેલ્લા 3 દિવસ ને પછી બાપુને થાય કે હવે કથાનો પ્રવાહ હું આગળ લઉં. એટલે થોડી વાતો કરે, પણ વધારે પડતો કાગભૂષણની રામાયણનો આશ્રય લઈ અને કથાની વાત કથાનો પ્રવાહ પૂરો કરે. 7મા દિવસે તો થોડું કહ્યું છે, પછી 8 અને 9 તો લગભગ કથાનો પ્રવાહ જ વધારે છે. 7મા દિવસની કથાની શરૂઆત બાપુએ એક પ્રશ્ન લીધો, એનાથી કરી. હવે ઘણીવાર આપણે શું થાય નરેશભાઈ, આપણે કથાઓ સાંભળીએ ને ત્યારે ઘણાના પ્રશ્ન આવે ને ત્યારે આપણને એવું લાગે કે આવો તો પ્રશ્ન કઈ હોય, પણ એ પ્રશ્ન પૂછનારે કઈ જુદી રીતે પૂછ્યો હોય અને બાપુ એનું કંઈક જુદું જ સ્વરૂપ આપી દે. કે જે કદાચ પ્રશ્ન પૂછનારને પણ કદાચ અજ્ઞાત ચિત્તમાં એને ખબર નહીં હોય કે હું આવો પ્રશ્ન પૂછી રહ્યો છું. અને 7મા દિવસનો પ્રશ્ન એવો હતો કે બાપુ, સાંભળીએ તો પહેલા હસવું આવે કે બાપુ, ધનુષ્ય યજ્ઞ વખતે ધનુષ્ય તૂટી ગયું તો દોરી તૂટી કે નહીં? હવે શરૂઆતમાં તો આપણે એવું લાગે કે આવો તો કઈ પ્રશ્ન હોય કે ભાઈ ધનુષ્ય તૂટી ગયું પણ દોરી તૂટી કે નહીં. પણ પછી બાપુ એ જે રીતે એનો જવાબ આપ્યો એટલે લાગે કે કોઈ પણ પ્રશ્નને બાપુ કેવી રીતે એને સવારે, એને સજાવે. બાપુએ કીધું કે ધનુષ્ય તૂટી ગયું, દોરી તૂટી નથી. અને પછી એના કારણો આપ્યા કે ધનુષ્ય એ અહંકારનું પ્રતીક છે. ધનુષ્ય એ અહંકારનું પ્રતીક છે. અને એ અહંકાર ગમે એટલો મોટો માણસ હોય પણ મોડો વહેલો તો એનો અહંકાર તૂટે અને તૂટે. કોઈક તો એનો અહંકાર તોડવા વાળું મળે, જેવી રીતે રાવણને રામ મળી ગયા. પણ અહંકાર હંમેશા તૂટે. એટલે ધનુષ્ય અહંકારનું પ્રતીક છે, એટલે ધનુષ્ય તૂટી ગયું. અને દોરી એ નમ્રતાનું પ્રતીક છે. નમ્ર છે, દોરી નરમ હોય એટલે એમ કે જે નરમ હોય એ એમ કે ન તૂટે. એમ કે બીજું, ધનુષ્ય અક્કડ હોય. જે અક્કડ હોય સમાજની અંદર એ બધા મોડા વહેલા તૂટે જ એમ કે. અને જે નરમ હોય દોરી જેવા એ એમ કે બચી જાય એમ કે પણ અક્કડ લોકો તો તૂટે જ. ત્રીજું કે ધનુષ્ય એ તમોગુણી અહંકાર છે, એટલે તમોગુણ છે. અને તમોગુણ તમારો ગમે એવો હોય પાવરફુલ, પણ મોડો વહેલો તમારો તમોગુણ પણ તમારે તૂટે જ, કાં તો તમારે તોડવો પડે. અને દોરી છે એ રજોગુણી છે, દોરી બાંધે એટલે રજોગુણી છે. પણ બાપુ કે છે દોરીમાં થોડો સત્વગુણ પણ છે. સત્વગુણ કયો દોરીમાં? તો કે દોરીમાં નમ્રતા છે. એ નમ્રતા જે જોડે છે એને રજોગુણ કીધો બાપુએ. દોરી જોડે
એને એમ કે બાંધે, જોડે. પણ એમ કે નમ્રતા એ એનો સત્વગુણ છે. એટલે દોરીમાં રજોગુણ પણ છે અને થોડો ઘણો સત્વગુણ પણ છે. પણ ધનુષ્ય તો તમોગુણનું પ્રતીક છે, કારણ કે અહંકાર છે. એટલે પછી આ ચોથું કીધું એ બહુ વિચારવા જેવું છે. કે રામે ધનુષ્ય હાથમાં લીધો, પછી એની દોરી ચડાવી અને પછી દોરી ખેંચી. તો એમ કે જ્યારે દોરી ખેંચી, મને બહુ જોરથી દોરી ખેંચી, એનું બાણ તો ચડાવવાનું નતું, ખાલી દોરી જ ખેંચવાની હતી. એટલે દોરી ખેંચી એટલે ધનુષ્ય વચ્ચેથી તૂટી ગયું. પણ એમ કે જ્યારે ભગવાને આવી રીતે દોરી ખેંચી ત્યારે દોરી ક્યાં હતી અને ધનુષ્ય ક્યાં હતું? ધનુષ્ય ભગવાનથી દૂર હતું અને દોરી એક નજીક હતી. એટલે એમ કે જે ભગવાનથી દૂર જશે એ તૂટી જશે, ભગવાનથી જે વિમુખ થશે એ તૂટી જશે, અને ભગવાનની નજીક જે રહેશે એ બધા એમ કે બચી જશે. એટલા માટે ધનુષ્ય તૂટી ગયું અને દોરી તૂટી નહીં. આગળ બાપુએ કથાનો એ લેતા કીધું કે પહેલી લીટી તો બાપુએ આ 7 દિવસ સુધીમાં બાપુએ પહેલી જ લીટી આ કહ્યું. એ પહેલી લીટી આની કઈ હતી? પહેલી લીટી પર પહેલી ચોપાઈ પર બંધવું બાલ રૂપ સોઈ રામ, સબ સિદ્ધિ સુલભ જપત જે સુનામ, ઈષ્ટ બાલક રામા શોભા પુષ કોટી સતકામ. એટલે આજે 7મા દિવસે બાપુએ બીજી લીટી શરૂ કરી. પણ શરૂ કરી એટલે ખાલી શરૂ જ કરી, બહુ આગળ જવાનો એનો સમય જ નતો. એટલે કીધું ઈષ્ટ દેવ મમ બાલક રામ, શોભા બપુષ કોટી સતકામ. આ બીજી જે પંક્તિ છે એ ભૂસુંડીજીએ ગાઈ છે. ઈષ્ટ દેવ મમ બાલક રામા, શોભા બપુષ કોટી સતકામ. કે હે ગરુડજી, રામ, બાળક રામ એ મારા ઈષ્ટદેવ છે, અને શોભા બપુષ, બપુષ એટલે શરીર, એમના શરીરની શોભા એવી છે કે કોટી સતકામાં, કરોડો કામદેવ કરતા વધારે શોભા એમની શરીરની છે, એવું ગરુડજીને કાગભૂષુંડજી કહી રહ્યા છે. એટલે એ પંક્તિ લેતા બાપુએ કીધું વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તુમારી. વિશ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તુમારી. જ્યારે શિવજી અને પાર્વતીજીનો સંવાદ શરૂ થાય છે, પાર્વતીજી કથા પૂછે છે, ત્યારે એ વખતે એની આ ચોપાઈ છે કે વિશ્વનાથ મમ નાથ પુરારી, બાલકાંડની, ત્રિભુવન મહિમા વિદિત તુમારી. તમે એમ કે વિશ્વના નાથ છો અને મારા પણ નાથ છો, અને ત્રિભુવનમાં તમારો એમ કે મહિમા છે. પણ બાપુ કે છે કે પહેલાની જૂની હસ્તપ્રતોમાં, રામાયણની જૂની હસ્તપ્રતોમાં એવી ચોપાઈ છે બાપુ કે એને મેં વાંચી છે કે ઈષ્ટ દેવ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા વિદિત તુમારી. ઈષ્ટ દેવ મમ નાથ પુરારી, જે આપણે વિશ્વનાથ, જે રામચરિતમાનસમાં અત્યારના એમાં લખ્યું છે વિશ્વનાથ મમ નાથ પુરારી, પણ એમ કે જૂની હસ્તલિખિત પ્રતોમાં ઈષ્ટ દેવ મમ નાથ પુરારી, એનો શિવજી, પાર્વતીના ઈષ્ટદેવ શિવજી છે. જેવી રીતે કાગભૂષુંડીના ઈષ્ટદેવ રામજી છે, એવી રીતે એમ કે પાર્વતીના ઈષ્ટદેવ શિવજી છે. એટલે પાર્વતી એમને વિશ્વનાથ તરીકે નહીં,
ઈષ્ટદેવ મમ નાથ પુરારી, હે મારા નાથ અને હે મારા ઈષ્ટદેવ. તો ઈષ્ટ કોને કહેવાય? બાપુ કહે છે કે ઈષ્ટની વ્યાખ્યા શું કહેવાય? તો કીધું કે ઈષ્ટમાં 3 વસ્તુ હોવી જરૂરી છે. તેને આપણે ઈષ્ટ કહી શકીએ. જે આપણા ભગવાન પણ હોય કોઈ આપણા ઈષ્ટ, અથવા તો કોઈ આપણા બુદ્ધ પુરુષ પણ ઈષ્ટ હોય. પણ ઈષ્ટ કેવું હોય તો 3 વસ્તુ જરૂરી છે બાપુ કે. ઈષ્ટ એ છે કે જે પૂજ્ય છે, જેની આપણે પૂજા કરીએ, જેને આપણે વંદના કરીએ, અને જેને જોઈને આપણામાં પૂજ્ય ભાવ જાગે, એ ઈષ્ટ કહેવાય, એ પૂજ્ય હોય. પણ બાપુ કે ઘણા લોકો પૂજ્ય હોય પણ આપણને આપણા પોતાના પ્રિય એવું ન લાગે. પૂજ્ય લાગે, આપણે એમને પ્રાર્થના કરીએ, પગે લાગીએ, પણ આપણને એ આપણા છે, પ્રિય છે, એવા પ્રિય ના લાગે. તો એમ કે ઈષ્ટદેવ એને કહેવાય, ઈષ્ટ એને કહેવાય કે જે પૂજ્ય પણ હોય, જેને જોઈને પૂજ્યનો ભાવ પણ જાગે, અને જે આપણને ખૂબ પ્રિય પણ હોય. પૂજ્ય પણ હોય અને પ્રિય પણ હોય. એ પ્રિય સબ ही जहाँ लगी प्राणी, मम मुस्काही राम सुनी बानी. એ પ્રિય સબ ही जहाँ लगी प्राणी. એનું વિશ્વામિત્રજી જનક રાજાને કહે છે કે આમનો પરિચય આપે છે રામ લક્ષ્મણનો, કે આ એ છે કે જે બધાને પ્રિય છે. એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી. તો ઈષ્ટ એ છે જે પૂજ્ય હોય અને પ્રિય પણ હોય. અને ત્રીજું કીધું કે પૂજ્ય હોય, પ્રિય હોય અને પ્રાપ્ય હોય. આપણે એને પ્રાપ્ત કરી શકીએ, આપણે એના દર્શન કરી શકીએ, આપણે એની પાસે જઈ શકીએ. બુદ્ધ પુરુષ હોય તો પાસે જઈ શકીએ, એનું ભગવાનના સ્વરૂપમાં હોય, દેવ સ્વરૂપમાં, તો આપણે એના દર્શન કરી શકીએ. એમ કે એટલે પૂજ્ય હોય, પ્રિય હોય અને જે આપણને પ્રાપ્ય હોય. એટલે આ 3 વસ્તુ હોય તેને ઈષ્ટ કહેવાય. પણ ઈષ્ટના બીજા પણ લક્ષણો બાપુએ કીધા. આ 3 તો હોવા જ જોઈએ, પણ એમ કે જે આપણને લક્ષ્ય બતાવે, જે આપણને દિશા બતાવે અને જે આપણને ધ્યેય પકડાવે. જેવી રીતે ઈષ્ટ આપણા જો કોઈ સદગુરુ હોય તો આપણને આપણું લક્ષ્ય બતાવે, આપણની દિશા બતાવે અને આપણને આપણું ધ્યેય પકડાવે, એને ઈષ્ટ કહેવાય. એવા ઈષ્ટ પ્રાપ્તિનો રસ્તો રામચરિત માનસમાં સીતા માતા આપણને બતાવે છે. ઈષ્ટને કેવી રીતે પ્રાપ્ત કરવા. જેવી રીતે સીતા માતાએ ઈષ્ટને પ્રાપ્ત કર્યા, એ આખો એનો પુષ્પ વાટિકાનો પ્રસંગ એ આપણને બતાવવા માટે છે કે આપણે આપણા ઈષ્ટને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. તો પુષ્પ વાટિકાના પ્રસંગમાં શું થયું? બાબુ કહે છે કે સીતા માતાએ આપણને બતાવ્યું કે હરિના દર્શન કરવા હોય, ઈષ્ટના દર્શન કરવા હોય, રામના દર્શન કરવા હોય તો આપણને કેવી રીતે પ્રાપ્ત થાય. તો સીતાજી પહેલા બાગમાં ગયા, પુષ્પ વાટિકામાં ગયા, બરાબર, અને સખીઓની સાથે, સખીઓના ટોળા સાથે. પછી બીજું, પુષ્પ વાટિકામાં જઈ અને સરોવરની અંદર માતાએ સ્નાન કર્યું, ડૂબકી લગાવીને સ્નાન. ત્રીજું, સ્નાન કરીને સીતા માતા ગૌરીના મંદિરમાં ગૌરીની પૂજા કરવા માટે ગયા, જેને આપણે ગૌરી સ્તુતિ કહીએ છીએ. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી. ગૌરી પૂજન માટે ગયા. ત્રીજું. ચોથું, એક સખી જે બાગમાં રામને જોઈને આવી હતી, તેને બધી સખીઓને અને સીતા માતાને આવીને કીધું કે એમ કે ચાલો ચાલો, ગૌરી પૂજન તો પછી થશે, પણ અત્યારે પેલા રાજકુમારો આવ્યા છે જેમને ગઈકાલે આખા જનકપુરને એમ કે એમના રૂપથી મોહિત કરી દીધું. એ 2 રાજકુમારો અત્યારે એમ કે બાગમાં આવ્યા છે, ચાલો આપણે એમને જોઈ લઈએ. એટલે પછી સીતા માતા એ સખી સાથે, સખીને આગળ કરી અને એમને રામજીને એ 2 રાજકુંવરોને જોવા માટે નીકળ્યા. ચોથું. પાંચમું, એક ઘટના આપોઆપ ઘટી ગઈ.
જ્યારે સીતા માતા રામજીને જોવા માટે જતા હતા ત્યારે એક ઘટના આપોઆપ ઘટી ગઈ. એ ઘટના કઈ હતી કે એમને એમના કંકન, કિંકિની અને નૂપુર એ ચાલતા હતા એટલે અવાજ થયો. કંગનનો અવાજ થયો, કંદોરાનો અવાજ થયો અને ઝાંઝર, નૂપુર, એ ત્રણનો અવાજ થયો. અને એ ત્રણનો અવાજ થયો એટલે રામે એ અવાજ તરફ જોયું. રામને કઈ એનું લક્ષ્મણજીએ બતાવ્યા નતા કે ભાઈ સીતા માતા જોઈ લો તમે કે આવું કઈ નો. લક્ષ્મણજી તો ચૂપ છે, પણ આ અવાજ થયો ને એનો કંગનનો અવાજ થયો, કંદોરાનો અવાજ થયો અને ઝાંઝરનો અવાજ થયો એટલે એ અવાજ તરફ રામજીની એનું દ્રષ્ટિ ગઈ અને એટલે એનું રામ ને સીતાને એકબીજાના એનું દર્શન થયા. આનો અર્થ બાપુએ કર્યો કે સાધકે જો ઈષ્ટના દર્શન કરવા હોય, ઈષ્ટની પ્રાપ્તિ કરવી હોય તો પહેલા બાગમાં જવું પડે, પુષ્પ વાટિકા. તો બાગમાં જવું એટલે શું? બાગમાં જવું એટલે સંત સભા ચહું દિશી અવરાઈ, શ્રદ્ધારી તુવ સંત સમગાઈ. સંત સભા ચહુ દિશી અવરાઈ. અવરાઈ આંબાવાડિયું કે બાગ, એમ કે એ સંત સભા છે. તો સાધકે જો ઈષ્ટના દર્શન કરવા હોય, ઈષ્ટની પ્રાપ્તિ કરવી હોય, હરિની પ્રાપ્તિ કરવી હોય તો પહેલું પગથિયું છે કે સંતોની સભામાં જાઓ. જ્યાં સંતો હોય, સત્સંગ થતો હોય, જ્યાં કથા થતી હોય, એટલે ખલ મંડળીને છોડી અને સંત સભા તરફ આપણે પહેલા આગળ વધવું પડે. બીજું, સરોવરમાં જાનકીએ ડૂબકી લગાવી, સ્નાન કર્યું. સરોવરમાં સ્નાન એટલે શું? તો કીધું સંત હૃદય જસ નિર્મલ બારી, બાંધે ઘાટ મનોહર ચારી. પંપા સરોવરના પ્રસંગમાં કીધું છે કે સંત હૃદય જસ નિર્મલ બારી. એમ કે સરોવરમાં સ્નાન કરવું એટલે સંતના હૃદયમાં ડૂબકી લગાવ. અને સંતના હૃદયમાં ડૂબકી કેવી રીતે લગાય? એટલે કે સંતોના વિચારો જે હોય એના હૃદયમાંથી નીકળતા હોય, એટલે સંતોના નીકળેલા વિચારોમાં ડૂબકી લગાવવા, એમને સાંભળવાનું, એમને મનન કરવાનું, એનું ચિંતન કરવાનું, એનું નામ કહેવાય સરોવરમાં ડૂબકી મારી, સ્નાન કરવાનું. ત્રીજું, પછી જાનકી ગૌરી પૂજન કરવા ગયા. ગૌરી પૂજન એટલે સાધક માટે શું? ગૌરી પૂજન એટલે સાધક માટે શ્રદ્ધાનું પૂજન, કે ધીરે ધીરે સંત સભામાં જઈ સંતના હૃદયમાં વિચારોમાં ડૂબકી લગાવી અને આપણામાં શ્રદ્ધાનો જન્મ થાય. તો સાધકના હૃદયમાં શ્રદ્ધા જન્મે અને આટલું સાધક આટલું કરે, સંત સભામાં જાય, સંતના વિચારોમાં હૃદયમાં ડૂબકી લગાવે અને એના હૃદયમાં શ્રદ્ધાનો જન્મ થાય તો બાપુ કે કોઈને કોઈ સંત રૂપી એ સખી આવી અને આપણો હાથ પકડીને લઈ જાય. આપણો હાથ પકડીને લઈ જાય એટલે આપણને રસ્તો બતાવે, આપણને દોરે. જેવી રીતે આપણને બુદ્ધ પુરુષો, સદગુરુ આપણને દોરે, એવી રીતે જે સખી હાથમાં પકડીને લઈ ગઈ, એવી રીતે કોઈ સંત આપણને દોરે અને સંતે દોરેલા રસ્તે આપણે આગળ વધવું પડે. જેવી રીતે સીતા માતાએ એ સખીને આગળ કરી, જે સખી જોઈને આવી હતી, તો એવી રીતે સંતને આપણે આગળ કરીને એમને બતાવેલા રસ્તા તરફ સાધક આગળ જાય તો પછી ધીરે ધીરે ઈષ્ટના દર્શન થાય, ઈષ્ટની પ્રાપ્તિ થાય. પણ આ છેલ્લું જે પગથિયું છે, પાંચમું પગથિયું છોડુભાઈ, એ આપણે કરવું પડે. આપણે હાથે કંગન બાંધવા પડે, આપણે કેળ ઉપર કંદોરો બાંધવો પડે અને આપણે પગની અંદર નુપુર, ઝાંઝર બાંધવા પડે. હવે આપણે થાય કે ભાઈ એ તો લેડીઝ હોય, છોકરીઓ હોય, એ લોકો આ કરે, કંગન બાંધે ને કંદોરો બાંધે અને નુપુર બાંધે. પણ એમ કે સાધક માટેનો અર્થ શું થયો? તો કે છે કે કંગન એ હાથ પર બંધાય,
એટલે હાથ એ સમર્પણનું પ્રતીક છે. એટલે કે સાધકના જીવનમાં સમર્પણ આવે, સેવા અને સમર્પણ હાથથી થાય. એટલે કે સાધકના જીવનમાં સેવા અને સમર્પણ આવે એ આપણા કંગન છે. કંદોરો, કંદોરો તો એમ કે લેડીઝ બાંધે, પણ પુરુષ માટે શું એમ કે એટલે બધા માટે, પુરુષ લેડીઝ બધા જ માટે. કંદોરો એ પ્રતીક છે ખાલી શેનો, તો કે સંયમનો. જીવનમાં થોડો સંયમ આવે. એટલે કે જો આપણા જીવનમાં સેવા અને સમર્પણ આવે, સંયમ આવવા માંડે, અને પછી નુપુર, નુપુર પગમાં બાંધવું એટલે કે આપણું આચરણ સદાચ આચરણ થાય, સદાચાર રૂપી. એટલે આપણું આચરણ થોડુંક સુધરે. અને આ જો 3 વસ્તુ થાય ને, તો બાપુ એવું કે હરીને તો કીડીના પગમાં બાંધેલું ઝાંઝરનો અવાજ પણ સંભળાય. તો પછી જો સાધક આટલું કરે, સેવા અને સમર્પણ કરે, એનો સંયમ એનો કંદોરો બાંધે અને સદાચારનું સારું આચરણ કરે, તો એનો અવાજ હરિને સંભળાઈ જાય. હરિને એકલાને નહીં, આપણા સદગુરુને, બુદ્ધ પુરુષને પણ સંભળાઈ જાય. અને સદગુરુ આપણી પર એનો નજર કરે, આપણી તરફ ધ્યાન આપે, અને ઈષ્ટ પણ આપણી તરફ જુએ. જેવી રીતે આ અવાજ તરફ ભગવાને જોયું અને સીતા અને રામજીનો મિલાપ થયો પુષ્પવાટિકાની અંદર. 8મા દિવસની કથામાં બાપુએ કીધું કે બાપુને કોઈ પ્રશ્ન કર્યો, ફરી પ્રશ્નથી શરૂઆત કરી. બાપુ, કાલે તમે રામના દર્શન કેવી રીતે થાય એની વાત કરી. તો હવે આ પ્રશ્ન પણ આપણને જરા વિચિત્ર લાગે. તો કે બાપુ, દર્શન અમારે કોનું કરવું અને પ્રદર્શન કોનું કરવું? કાલે તમે રામના દર્શનની વાત કરી, તો અમારે દર્શન કોના કરવા અને પ્રદર્શન કોનું કરવું? તો બાપુ કહે છે કે ઈષ્ટનું અને બુદ્ધ પુરુષનું દર્શન કરવું. આપણા જે ઈષ્ટ હોય અને આપણા જે બુદ્ધ પુરુષ સદગુરુ હોય એનું દર્શન કરવું. અને આપણા જે વિકારો, આપણા જે બધા અવગુણો હોય એનું પ્રદર્શન કરવું. ઈષ્ટનું દર્શન કરવું, સદગુરુનું દર્શન કરવું, આપણા સદગુણોનું પણ દર્શન થાય. બાપુ કે ઈષ્ટનું દર્શન થાય, બુદ્ધ પુરુષનું દર્શન થાય, અને કરવું હોય તો આપણા સદગુણોનું પણ દર્શન થાય. દર્શન થાય, પણ પ્રદર્શન જો કરવું હોય તો આપણા અવગુણોનું પ્રદર્શન કરવું. આપણામાં બધા જે બધા વિકારો રહેલા છે તેનું પ્રદર્શન કરવું. પણ થાય છે શું? આપણે પ્રદર્શન કોનું કરીએ? આપણા ગુણોનું. સદગુણો તો કહેવાય પણ નહીં, ગુણો જ કહેવાય. સદગુણો તો હું લગાડવા માટે લગાડું છું, પણ આપણા ગુણોનું આપણે પ્રદર્શન કરીએ અને આપણા અવગુણોને આપણે છુપાવીએ. બાપુ કે આ મહાપુરુષોનું તમે જુઓ, કોને બધાએ શું કીધું? મોસમ કોન કુટિલ ખલકામી, મોસમ કોન કુટિલ ખલકામી. આ બધા મહાપુરુષો જે છે એ બધાએ જ પોતાના અવગુણોનું પ્રદર્શન કર્યું. આપણને થાય કે ભાઈ આટલા મોટા લોકો આવા કઈ હશે એમ કે પણ એ લોકોમાં જે થોડો ઘણો અવગુણ હોય એ અવગુણોનું જ પ્રદર્શન કર્યું. એમના ગુણો તો એમને છુપાવ્યા અને આપણે ઉલટી દશા કરી. આપણે આપણા જે બધા સારા ગુણો હોય એનું પ્રદર્શન કર્યું અને અવગુણોને છુપાયા. કેવી રીતે? એ તો બધા કરે એટલે બધા જ એવું કરે. એમ કે બધા કરે એટલે આપણને કરવાની છૂટ થઈ ગઈ એનું. એટલે એમ કે પ્રદર્શન કરવું હોય તો એમ કે આપણા અવગુણોનું કરો, અને દર્શન કરવું હોય તો ઈષ્ટદેવનું કરો, બુદ્ધ પુરુષનું કરો અને આપણા સદગુણોનું કરો, તો પણ કંઈ વાંધો નથી. કારણ કે દર્શન આપણાથી થાય. દર્શન આપણે આપણા માટે કરી, એટલે પ્રદર્શન આપણે બીજા માટે કરી. દર્શન, જ્યારે આપણે દર્શન શબ્દ વાપરીએ ત્યારે દર્શન આપણા માટે, એટલે આપણે ભગવાનના દર્શન કર્યા તો કેવી રીતે? આપણે કર્યા. પ્રદર્શન કરીએ ત્યારે આપણે બીજાને બતાવીએ. એટલે એમ કે આપણા સદગુણોનું દર્શન થઈ શકે બાપુ કે કરવા હોય તો.
પણ અવગુણોનું, વિકારોનું આપણે પ્રદર્શન કરવું જોઈએ. અને એ પ્રદર્શનને આપણે આત્મ નિવેદન ભક્તિ કહી. નવધા ભક્તિની આખરી ભક્તિ એટલે આત્મનિવેદન. એટલા માટે આ બધા બુદ્ધ પુરુષોએ પોતાના અવગુણોનું એનું પ્રદર્શન કર્યું, કારણ કે એમની રીતે તો એમને તો ભક્તિ જ કરી. છેલ્લી 9મા પ્રકારની નવમી ભક્તિ આત્મનિવેદન ભક્તિ કરી. એટલા માટે એ કર્યું. અને પછી બાપુ દર્શનના પ્રકારમાં ગયા. કેટલા પ્રકારના દર્શન હોય? તો કે એક સમ્યક દર્શન હોય. સમ્યક દર્શન એટલે બહુ દૂરથી નહીં અને બહુ નજીકથી નહીં, તેને સમ્યક દર્શન કહેવાય. એક નિકટ દર્શન કહેવાય, એટલે સાવ નજીક જઈને જોવું એને. જેમ આપણે કોઈના ઘર મંદિરમાં હોય તો ઘરના મંદિરની અંદર છેક નિકટ જઈને દર્શન કરીએ, અને ગામનું મંદિર હોય કે ધામનું મંદિર હોય તો થોડુંક એમ કે સમ્યક, બહુ દૂર નહીં ને બહુ નજીક નહીં, એવી રીતે સમ્યક દર્શન કરીએ. ત્રીજું દર્શન કીધું દૂર દર્શન, કે ઘણીવાર તો મોટા ધામમાં તો છેક નજીક જવાય પણ નહીં, દૂરથી દર્શન કરવા પડે. માળ તમને દેખાય, એમ કે એને દૂર દર્શન કહેવાય. ઘણીવાર કથામાં પણ ઘણા લોકોને દૂર દર્શન જ કરવા મળે, જે પાછળ બેઠા હોય એ લોકો દૂરથી દર્શન કરી શકે. તો એક છે સમ્યક દર્શન, બીજું નિકટ દર્શન, ત્રીજું દૂર દર્શન, ચોથું ધ્યાન દર્શન. કેમ કે ધ્યાનમાં બેસીને દર્શન, બસ ધ્યાનમાં આંખો મીચી અને એની મૂર્તિ તમારી સામે આવે એટલે તમને ધ્યાનમાં દર્શન થઈ જાય. પાંચમું પ્રત્યક્ષ દર્શન, રૂબરૂ દર્શન. એટલે એમ કે જો સદગુરુ હોય, બુદ્ધ પુરુષ હોય, એને તમે પ્રત્યક્ષ જઈને એમના સ્થાનમાં જઈને પ્રત્યક્ષ રૂબરૂ દર્શન પણ કરી શકો. છઠ્ઠું સમાધિ દર્શન. ધ્યાન અને સમાધિ આમ તો લગભગ સમ્યક છે, પણ છતાંય જુદા છે. ધ્યાન જુદું કહેવાય બાપુ, કે એને સમાધિ આખરી અવસ્થા છે. સમાધિમાં પણ દર્શન થાય. જેવી રીતે શિવજીએ સમાધિમાં જઈને બધું જોઈ લીધું, એને સમાધિ દર્શન કહેવાય. સાતમું કલ્પન દર્શન, કે તમે ધ્યાન પણ ન કરતા હોય પણ કલ્પનામાં દર્શન કરી લો, તમને એની કલ્પના આવે, એને કલ્પન દર્શન કહેવાય. આઠમું દર્શન કીધું સ્વપ્ન દર્શન. તમે સ્વપ્ન હોય અને સ્વપ્નમાં તમને ઈષ્ટના, તમારા સદગુરુના દર્શન થઈ જાય. બીજું નવમું શ્રવણ દર્શન. એમના વિશે ખાલી સાંભળીને જ તમે એમ કે દર્શન કરી લો. જેવી રીતે આઈ થિંક છોટુભાઈ જ આજે મને મોકલ્યું, વિનંતી સુનીએ નાથ હમારી. રૂકમણીએ તો શ્રવણ દર્શન જ કર્યું હતું. રૂકમણી તો હજી ભગવાનને જોયા નતા, ખાલી એમને એમનું શ્રવણ, એમના વિશે સાંભળ્યું અને શ્રવણ દર્શન કર્યું, એને શ્રવણ દર્શન કહેવાય. શ્રવણ સુજસી સુનિયાયું પ્રભુ ભંજન ભવ ભીર, ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુખદ રઘુવીર. વિભીષણે પણ રામના દર્શન નતા કર્યા, ખાલી શ્રવણ જ કર્યું હતું, એને શ્રવણ દર્શન કહેવાય. દસમું ઉદર દર્શન, ઉદરની અંદર દર્શન. હવે આ ઉદર દર્શન તો બધા માટે શક્ય નથી, પણ બાપુ એટલા માટે કીધું કે કાગભૂસુંડીજી જ્યારે અયોધ્યામાં જાય છે તો ભગવાન નાના બાળ સ્વરૂપમાં હોય છે, ત્યારે ભગવાન હસે છે, ત્યારે ભગવાનના મુખમાં જતા રહે છે, અને પછી ઉદરની અંદર બધા આખા 14 બ્રહ્માંડનું, અનેક બ્રહ્માંડનું દર્શન કરે છે. ઉદરમાં જ સુનું અંડજ રાયા, દેખે બહુ બ્રહ્મ માંડ નિકાયા. એટલે એ જે કાગભૂસુંડીને જે રામજીએ કરાવેલું એને ઉદર દર્શન કહેવાય. અને છેલ્લું ઉર દર્શન, એટલે હૃદયમાં રહેલા દર્શન. જેવી રીતે સુતીક્ષ્ણને થયું, પ્રગટે હૃદય રન ભવ ભીરા. સુતીક્ષ્ણને હૃદયમાં ભગવાને દર્શન કર્યું, એનું ઉર દર્શન કહેવાય. અયોધ્યા, વૃંદાવન અને કાશી, આ 3 ધામ છે. અયોધ્યા ધામ, વૃંદાવન ધામ અને કાશી ધામ. તો બાપુએ કીધું કે અયોધ્યા એ મુખ્યત્વે
સત્યધામ છે, સત્યની નગરી છે. વૃંદાવન એ પ્રેમધામ છે, પ્રેમની એનો નગરી છે. અને કાશી એ કરુણાની ભૂમિ છે, ત્યાં શિવ કરુણા મૂર્તિનો નિવાસ છે. અયોધ્યામાં રામ સત્યની ભૂમિ, વૃંદાવનમાં કૃષ્ણ પ્રેમની ભૂમિ, અને કાશી એ શિવ કરુણાની ભૂમિ. આમ તો ત્રણે ત્રણ ભૂમિમાં ત્રણે ત્રણ વસ્તુ છે, સત્ય છે, પ્રેમ છે અને કરુણા છે. પણ મુખ્યત્વે અયોધ્યાને સત્યની ભૂમિ હું કહીશ, વૃંદાવનને પ્રેમની ભૂમિ કહીશ, અને કાશીને હું કરુણાની ભૂમિ કહીશ. દુઃખની વાત કરતા બાપુએ કીધું કે આપના મોટા ભાગના દુઃખ, બધાના જીવનમાં સુખ આવે ને દુઃખ આવે, પણ આપના જીવનના મોટા ભાગના દુઃખ આપણે જાતે ઊભા કરેલા છે. આપણા જીવનના મોટા ભાગના દુઃખ એ આપણે જાતે ઊભા કરેલા છે. હવે બધા જ દુઃખ જાતે ઊભા કરેલા નથી, પણ મોટા ભાગના દુઃખ જે છે બાપુ કે એ આપણે જાતે ઊભા કરેલા છે. જાતે ઊભા કરેલા કેમ કીધું બાપુએ? કે એ દુઃખ ચાર પ્રકારે. ફિરત સદા યા કર પ્રેરા, કાલ કર્મ સુ ભાવ ગુણ ઘેરા. ફિરત સદા યા કર પ્રેરા, કાલ કર્મ સુ ભાવ ગુણ ઘેરા. ભગવાને ઉત્તરકાંડમાં અયોધ્યાના લોકોને બોલાવીને કીધું કે એમ કે આ જે જીવ છે એ એમ કે કબહુ કી કરી કરુણા નરદેહી દેત ઈસ બીનું હેતુ સનેહી. ક્યારેક ભગવાન કરુણા કરી અને જીવને મનુષ્યનું શરીર આપે અને પછી એમ કે ફિરત સદા માયા કર પ્રેરા. એ જીવ પછી માયાની પ્રેરણાથી બધે એમ કે ફર્યા કરતો હોય એનો, અને કાળ, કર્મ, સ્વભાવ અને ગુણ, આ ચાર વસ્તુથી ઘેરાયેલો હોય માણસ. કાળથી, કર્મથી, ગુણથી અને સ્વભાવથી. રામ રાજ નભગેશ સુનું, કાગભૂષુંડીજી ગરુડજીને કહે છે ઉત્તરકાંડમાં જ. રામ રાજ નભગેશ સુનું, સચરાચર જગ માહી, કાલ કર્મ સ્વભાવ ગુણ કૃત દુઃખ કાહી નાહી. રામ રાજ્યની વાત કરતા ગરુડજી ને કાગભૂષુંડીજી કહે છે કે ગરુડ, રામ રાજ નભગેશ સુનું, હે નભગેશ, હે ગરુડ સાંભળ, રામ રાજ્યની અંદર કાલ, કર્મ, સ્વભાવ, ગુણ, દુઃખ કૃત દુઃખ કા હોય નાખી. આ છે ચારે ચાર પ્રકારના જે દુઃખ કાળથી પેદા થતા, કર્મથી પેદા થતા, ગુણથી પેદા થતા અને સ્વભાવથી પેદા થતા, ચારે ચાર પ્રકારના દુઃખ એ રામ રાજ્યની અંદર કોઈકને વ્યાપ્ત નતા. સૌથી પહેલા લઈએ કાળના દુઃખ. કાળનું દુઃખ એટલે શું? કાળથી પેદા થતા દુઃખ તો કે આપણા સમય આપણો ખરાબ હોય, આપણા ગ્રહો ખરાબ હોય. ઘણી વાર નથી થતું કે આપણા ગ્રહો ખરાબ હોય, જે બધું કરીએ તે બધું ઉલટું જ પડે. બાપુ કે એનું એ આખું શાસ્ત્ર છે, ખગોળ શાસ્ત્ર એમ કે જ્યોતિષ શાસ્ત્ર. એ તમારા બધા ગ્રહો એમ કે કયા કઈ દિશામાં છે એ ગ્રહો જોઈને કે પછી ગ્રહો જ્યારે સરખા થઈ જાય અને ગ્રહો સરખા કરવાની પૂજા ને બધું પણ આવે છે, પણ બાપુ કે એ આપણો વિષય નથી. પણ કાળને લગતા બધા દુઃખ આવે કે આપણો સમય ખરાબ હોય, આપણા ગ્રહો ખરાબ હોય એટલે. પણ બાપુ કે હવે એમાં તો મારું બહુ એમ કે અનુભવ નથી એમ કે પણ કાળને હું એ રીતે જરૂર લઈ શકું કે ભાઈ ગરમીથી આવતા દુઃખ હોય, ઠંડીથી આવતા દુઃખ હોય. વધારે પડતી ગરમી લાગતી હોય તો આપણે ઉકળાટમાં આવી જઈએ. બહુ ઠંડી લાગતી હોય, બહુ સ્નો પડતો હોય, બહુ વરસાદ પડતો હોય એમ કે તેનાથી એ કાળના. પણ એ કાળમાં શું હોય કે કાળ બદલાયા કરે. ધારો કે બહુ ગરમી પડતી હોય તો પછી બહુ ગરમી પછી ચોમાસું આવે. ઇન્ડિયામાં તો 120 સુધી જતી રહે, પણ પછી તરત જ ચોમાસું આવે. તો કાળના જે દુઃખ હોય બાપુ કે એ કાળ બદલે
એવી રીતે એ દુઃખ પણ બદલાઈ જાય, દુઃખ સુખમાં પરિવર્તન થઈ જાય, કારણ કે કાળ બદલાઈ ગયો. એ પછી ઋતુ હોય તો ઋતુ બદલાઈ જાય, અથવા તો ગ્રહો હોય તો ગ્રહો પણ એક જગ્યાએ રહેતા નથી, એટલે ગ્રહો પણ બદલાઈ જાય. એટલે કાળના દુઃખ છે એ આવે તો ખરા બાપુ કે, પણ થોડો વખતમાં બદલાઈ જાય. પછી બીજું કર્મના દુઃખ. કર્મના જે દુઃખ હોય એ આપણે જે કરેલા કર્મ હોય એ કરેલા કર્મના ફળ તો આપણે ભોગવવા જ. હવે આપણને એવું થાય કે મેં તો એવા કયા ખરાબ કર્મો કર્યા, આપણને કોઈને લાગતું જ નથી કે આપણે કોઈ ખરાબ કર્મો કરીએ છીએ એવું. પણ બાપુ કે એટલું તો યાદ રાખવાનું કે કદાચ ચાલો તમે આ જન્મમાં કોઈ ખરાબ કાર્ય નહીં કર્યા હોય, પણ તમે એવું કેવી રીતે કહી શકો મેં કોઈ જન્મમાં કોઈ ખરાબ કાર્ય જ કર્યા નથી. એટલે એમ કે જે આપણા સંચિત કર્મો હોય, કર્મનો સિદ્ધાંત છે હીરાલાલ ઠક્કરનો, એનું કે કર્મ એનું ફળ આપ્યા વગર શાંત થતું નથી. કર્મ સારું કર્મ હોય, શુભ કર્મ, તો એનું સારું ફળ આપે, ખરાબ કર્મ હોય તો ખરાબ ફળ આપે. પણ જ્યાં સુધી કર્મ એનું ફળ આપતું નથી ત્યાં સુધી કર્મ શાંત થતું નથી. એટલે કર્મજનિત જે આપણા બધા કર્મો, જૂના કર્મો હોય એ હોય આગલા જન્મના, પણ તો એમ કે એ આપણે ભોગવી જ લેવા પડે. એનું કંઈ ચાલે નહીં. કર્મના જે ફળ હોય એ સારા કર્મ હોય તો સારા, અને ખરાબ કર્મ હોય તો ખરાબ, એને ભોગવી જ લેવા પડે. પણ એ ભોગવીએ એટલે એ શાંત થઈ જાય. નરેશભાઈ, એ કર્મને ભોગવીએ એટલે કર્મ જેવું ભોગવ્યું એટલે શાંત થઈ ગયું. કાળ જેવો બદલાયો એટલે શાંત થઈ ગયો. પછી ગુણમાં શું હોય કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એટલે આપણામાં ત્રણ ગુણનું મિશ્રણ હોય. થોડાક એનું સત્વગુણ હોય, વધારે પડતા રજોગુણ હોય, અને ઘણા બધા તમોગુણ હોય. લગભગ આપણું આ બંધારણ જ છે કે થોડો ઘણો સત્વગુણ હોય, એનો થોડોક રજોગુણ હોય, થોડોક વધારે રજોગુણ હોય, અને બહુ બધો વધારે પડતો તમોગુણ હોય એનું. એટલે ધીરે ધીરે સત્સંગ કરતા કથા સાંભળતા ધીરે ધીરે આપણે સત્વગુણમાંથી રજોગુણ તરફ, અને રજોગુણમાંથી તમોગુણમાંથી રજોગુણ તરફ, અને રજોગુણમાંથી સત્વગુણ તરફ આપણે ધીરે ધીરે આપણી યાત્રા કરવાની હોય. એટલે એમ કે ધીરે ધીરે એ ગુણોના દુઃખ પણ ઓછા થાય. પણ બાપુ કે આ ચોથો જે પ્રકાર છે ને એ બહુ તકલીફ વાળો છે. ચોથું દુઃખ હોય આપણું સ્વભાવથી પેદા થયેલું દુઃખ. કે એ સ્વભાવથી જે પેદા થયેલું દુઃખ હોય ને એ તો બાપુ કે જાય જ નહીં. કાળ આપણો બદલાય, કર્મ આપણો આનું ફળ આપે એટલે શાંત થઈ જાય. પણ અને પછી આ ગુણોમાં પણ ધીરે ધીરે થોડો ફરફર થાય. પણ આપણો આ સ્વભાવ છે ને બાપુ કે એ સ્વભાવ તો કોઈ દિવસે જાય જ નહીં. આ જન્મમાં જે આપણો સ્વભાવ છે ને એ જ સ્વભાવ આપણો બીજા જન્મમાં જવાનો, અને એ જ પછી ત્રીજા જન્મમાં જવાનો. સ્વભાવ કોઈ દિવસ, કાળ બદલાય, કર્મોનો શાંત થઈ જાય એનું ફળ આપીને, સ્વભાવ કોઈ દિવસે બદલાય નહીં. સ્વભાવ તો એનો એ જ રહે. બાપુએ કથા કીધી કે કૃષ્ણ ભગવાન ગેડી દડા રમતા હતા, તે દડો પડી ગયો યમુનાના પાણીની અંદર. એટલે કૃષ્ણ ભગવાન ત્યાં કૂદ્યા, બધા ના પાડી કે જશો નહીં, ત્યાં કાઢી નાખશે. તો ભગવાનને તો હવે એને લીલા જ કરવી હતી. ભગવાન તો ગયા, દડો લીધો, એટલી વારમાં કાઢી નાગ આવ્યો. અને લાંબી કથા છે પણ ટૂંકમાં કહું. અને પછી કાળી નાગને ભગવાનને એ થયું. પછી ભગવાન એને મારવા ગયા, એટલે કાળી નાગ કે ભગવાન તમે તો ભગવાન છો, તમે મારી શકો છો મને, એમ કે એટલે તમે તો ભગવાન, મારું તો તમારી આગળ કંઈ ચાલવાનું નથી, તમે મને મારી શકો, પણ એના કરતા એવું કરો ને, મારો સ્વભાવ બદલી નાખો ને. મારો સ્વભાવ એવો છે કે જે આ યમુનાના જળમાં આવે, એને જેવો આવે એને મને દેખાય એટલે હું જઈને ત્યાં એને ડંખ મારું છું, અને મારામાં વિષ છે એટલે એ મરી જાય છે. એમ કે એ મારો ડંખ દેવાનો એ મારો સ્વભાવ છે. તમે એક કામ કરો, મારો સ્વભાવ બદલી નાખો કે હું કોઈને પછી ડંખ જ મારું નહીં. ભગવાન કે એમાં એ ના બને મારાથી. અરે પણ તમે ભગવાન છો ને, તમારાથી ના બને. તો કે ના, હું કોઈનો સ્વભાવ ના બદલી શકું. હું તને મારી શકું અને મારીને જીવાડી પણ શકું, પણ એમ કે હું તારો સ્વભાવ ના બદલી શકું. તો કે મારે સ્વભાવ બદલવું હોય તો શું કરવું? તો કે તારે સ્વભાવ બદલવું હોય તો તારે કોઈ સંત પાસે જવું પડે. એટલે સત્સંગ વગર બાપુ કે સ્વભાવ બદલાય નહીં. અને તમે જોજો દુનિયામાં તમને જેટલાના સ્વભાવ બદલાયેલા દેખાશે, હમણાં ભારતીબેને પણ કહ્યું
એમ કે એ સત્સંગથી જ બદલાશે. બાપુ કે બીજો કોઈ રસ્તો નથી. તમે ગમે એટલું બીજું કરો, તમારો સ્વભાવ ક્યારે, અને ઘણી વાર તો એવું માને છે કે માણસને જન્મે એટલે મોટો થાય ને મરી જાય ત્યાં સુધી એનો સ્વભાવ એવા ને એવો જ રહે છે. આપણે તો સ્પાઉસને એકબીજાને કહેતા જ હોઈએ છીએ, રાઈટ, કે તમે તો બદલાયા જ નહીં એમ. અને પેલા કે તમે ના બદલાયા, અને પેલા કે તમે ના બદલાયા. એટલે આપણે 30 વર્ષમાં કાંઈ ફરક પડતો નથી. જો કદાચ કંઈક થોડો ઘણો ફરક પડે તો બાપુ કે સત્સંગથી એનો ફરક પડે. એટલે આપણા મોટા ભાગના દુઃખ આપણા સ્વભાવે ઊભા કરેલા દુઃખ છે. બાકી એ જ જે આપણના જીવનમાં ઘટના બની, એ જ ઘટના કોઈ સંતના જીવનમાં બને તો સંત તરત જ એને જુદી રીતે લઈ લે છે, કારણ કે એનો સ્વભાવ એવો છે. એટલે એ જ વસ્તુ સંતને દુઃખી નથી કરતી, આપણને દુઃખી કરે છે. આપણને તો એટલે સુધી કરે છે કે સંતને કોઈ આવીને પજવે ને એ આપણને નડે છે. આપણે બધાએ જોયું છે, રાઈટ નરેશભાઈ? સંતને કોઈ આવીને પજવે એ આપણને નડે છે, પણ સંતને નથી નડતું. સંતને તો કોઈ પૂછે કે અને આપણે પાઠ શીખવી દઈએ તો કે ના, એમ કે એ તો એનો પરિચય આપે છે. એ એની ખાનદાનીનો, એના સ્વભાવનો પરિચય આપે છે. આપણે આપણા સ્વભાવને જાળવી રાખવાનો. એટલે મોટા ભાગના આપણા દુઃખો નથી કાળથી આવતા, નથી કર્મથી આવતા, નથી ગુણથી આવતા. હા, ત્રણથી થોડા ઘણા આવે છે, પણ સૌથી વધારે દુઃખો આપણા આવે છે આપણા સ્વભાવને કારણે. અને જો એને જ ઓછા કરવા હોય તો સત્સંગ એ એકલો જ એનો આ ઉપાય છે. છેલ્લો અને 9મો દિવસ, બાપુએ 9મા દિવસે કીધું કે આ રામ મંદિર એ કેવળ અયોધ્યાનું મંદિર નથી, કેવળ ભારતનું મંદિર નથી, આ આખા ત્રિભુવનનું મંદિર છે, એવું મેં પહેલા દિવસે કીધું. અને આ માનસ જે છે, રામચરિત માનસ, એ પણ રામ મંદિર છે. મેં પહેલા દિવસે કીધું કે માનસ પણ મંદિર છે, અને માનસ તો મંદિર છે જ, પણ માનસના એક એક કાંડ પણ મંદિર છે. અને એની પણ બાપુએ ચર્ચા કરી કે બાલકાંડને બાલ મંદિર કીધું, અયોધ્યા કાંડને વિહાર મંદિર કીધું, અરણ્ય કાંડને પ્રેમ મંદિર, કિષ્કિંધા કાંડને ગુફા મંદિર કીધું, સુંદરકાંડને વૃક્ષ મંદિર કીધું, લંકા કાંડને મોક્ષ મંદિર કીધું, અને ઉત્તરકાંડને વિશ્રામ મંદિર કીધું. તો 7 કાંડ પણ મંદિર છે. પણ જો આખું જ રામચરિત માનસ પણ જો મંદિર હોય તો એ મંદિરનું સ્વરૂપ કયું? બાપુ કે આ સ્થૂળ મંદિર રામ મંદિરની ચર્ચા તો ચંપતરાયે એમ કે કીધી. અને રામ મંદિરની મારી વ્યાખ્યા શું છે એ પણ એક સાધુ પુરુષના પ્રશ્નના જવાબમાં મેં ચોથે કે 5મે દિવસે કહી. પણ આજે છેલ્લા દિવસે જ્યારે હું આ રામચરિત માનસને પણ મંદિર કહું છું, તો રામચરિત માનસ મંદિર જો હોય તો મંદિરનું સ્ટ્રક્ચર પણ હોય, તો એ સ્ટ્રક્ચરની એમ કે જે મારામાં કલ્પના છે તેની એમ કે થોડી ચર્ચા કરી દઈએ. કે રામચરિત માનસ છે ને માનસ મંદિર હું કહું છું બાપુ, કે એ માનસ મંદિરની નીંવ કઈ, એટલે ફાઉન્ડેશન કયું? કે માનસ મંદિરનું ફાઉન્ડેશન છે શ્રદ્ધા અને ઉત્સાહ. જેમ રામ મંદિરમાં લોકોની શ્રદ્ધા છે અને આખા ભારતનો એ તો વિશ્વનો ઉત્સાહ છે, એવી રીતે માનસને જ્યારે હું મંદિર કહું છું ત્યારે એમ કે માનસ મંદિરનું ફાઉન્ડેશન, નીંવ છે નિષ્ઠા એટલે શ્રદ્ધા અને ઉત્સાહ. બાલકાંડ એ આપણો ઉત્સાહ વધારે અને આપણી શ્રદ્ધા વધારે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો. અને છેલ્લે કહ્યું તીનકર સદા ઉછાવ મંગલાયતન રામ જસુ. જે બાલકાંડનો પાઠ કરશે તેને તીનકર સદા ઉછાવ, એને હંમેશા ઉત્સાહ પ્રાપ્ત થશે, શ્રદ્ધા પ્રાપ્ત થશે. તો માનસ મંદિરનું ફાઉન્ડેશન છે શ્રદ્ધા અને ઉત્સાહ. માનસ મંદિરની પ્લિન્થ સ્ટ્રક્ચર એ છે પ્રેમ, જે આપણને સપોર્ટ કરે, જે ભરી દે. પ્રેમ આપણું ભરણ પોષણ કરે. અયોધ્યા કાંડમાં ભરત ચરિત્ર બાપુ કે આપણું પ્રેમ પ્રદાન કરે છે, પ્રેમ ભરીને આપણું પોષણ કરે છે ભરત ચરિત્ર. એટલે એની પ્લિન્થ ફાઉન્ડેશન સપોર્ટિંગ સ્ટ્રક્ચર છે પ્રેમ. ત્રીજું, માનસ મંદિરનું ડોર
દ્વાર છે અરણ્યકાંડ. અરણ્યકાંડ એ ગુરુઓનો કાંડ છે, ઋષિ મુનિઓનો કાંડ છે, જ્યાં ગુરુદ્વાર, જ્યાં આશ્રમમાં બધાનો આવકાર છે. ગુરુદ્વાર હંમેશા ખુલ્લા છે બધા માટે. એવા સંત પુરુષો, સાધુ પુરુષો, ઋષિ મુનિઓ એ અરણ્યકાંડમાં છે. તો અરણ્યકાંડ એ દ્વાર છે, ડોર છે, જ્યાં બધાનો આવકાર છે. ગર્ભગૃહ, માનસ મંદિરનું ગર્ભગૃહ છે કિષ્કિંધા. કારણ કે ગર્ભગૃહ એ ઘણી જગ્યાએ ગુફા જેવું હોય છે. ઘણા મંદિરોમાં તમે જોશો તો ગર્ભગૃહ ગુફા જેવું હોય, નાનકડું અમતું. એની અંદર ખાલી ભગવાનની મૂર્તિ હોય અને એક જ મહારાજ જ અંદર ખાલી જઈ શકે એવા. કારણ કે કિષ્કિંધા કાંડમાં ભગવાન પણ ગુફામાં રહ્યા છે. પરવર્ષણ પર્વતની ગિરી ગુહામાં ભગવાને પણ વાસ કર્યો છે. પ્રથમ હિ દેવન ગિરી ગુહા રાખે રુચિર બનાઈ, રામ કૃપા નિધિ કછુ દિન વાસ કરેંગે આઈ. આવા ગર્ભગૃહમાં હરિના ગુણગાન ગવાય, હરિની આરતી થાય. નીલોત્પલ તન શ્યામ કામ કોટિ શોભા અધિક, સુનિએ તાસુ ગુણ ગામ જાસુ નામ અગ ખગ બધિક. તો માનસ, રામચરિત માનસને જ્યારે બાપુએ એનું માનસ મંદિર કહ્યું તો એનું ગર્ભગૃહ છે કિષ્કિંધા કાંડ. એનું શિખર, રામ મંદિર માનસ મંદિરનું શિખર છે સુંદરકાંડ, જેમાં બધું જ સુંદર છે. સુંદરે સુંદરી સીતા, સુંદરે કિમ ન સુંદર. શિખર, અને શિખર હંમેશા ઉપર તરફ જાય છે. જેમ સુંદરકાંડને પણ વૃક્ષ મંદિર પણ કહ્યું છે, વૃક્ષની પણ દિશા ઉપર તરફની હોય છે, જે શિખર પણ ઉપર તરફ ઉઠે છે. સુંદરકાંડ આપણનું ઉર્ધ્વગમન કરાવે, આપણને શિખરની જેમ ઉપર ઉઠાવે. એટલા માટે આપણે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ કે સુંદરકાંડ આપણને ધીરે 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 ઉપર ઉઠાવે. કેવી રીતે? સકલ સુમંગલદાયક રઘુનાયક ગુણ ગાન, સાદર સુનહિ તે તરહી ભવ સિંધુ બિના જલજાન. ભવસાગરથી આપણને પાર કરાવે, ભવસાગરથી આપણને ઉપર ઉઠાવે, એ સુંદરકાંડ છે. તો માનસ મંદિરનું શિખર બાપુએ કીધું એ સુંદરકાંડ એ શિખર છે. પછી માનસ મંદિરની દંડ, હવે ધજા છે, ધજાને બાપુએ બે ભાગમાં કરી. ધજામાં ધજાનો દંડ હોય અને ફરકતી જે એ હોય કપડું, એને એ ધજા. પણ ધજા માટે દંડ જરૂરી છે. તો દંડ કીધો જેની પર ધજા ફરકે છે, એ દંડ છે લંકાકાંડ. કારણ કે દંડ એ આધાર છે, દંડના આધાર વગર એમ કે ધજા ફરકી ન શકે. યહ કલિકાલ મલાયતન મન કરી દેખું વિચાર, શ્રી રઘુનાથ નામ તજી નાહીન આન આધાર. આધાર દંડ, લંકાકાંડ એ ધજાનો આધાર છે. અને ધજા, જે મુખ્ય ધ્વજા છે, એ ધજા ભગવાને કીધું ઉત્તરકાંડ છે. બાપુ કે ઉત્તરકાંડમાં તો શું નથી? ઉત્તરકાંડ તો ધજા પણ છે, ઉત્તરકાંડને પરમ વિશ્રામ પણ કહી શકાય, ઉત્તરકાંડ કૃતકૃત્યતાનો કાંડ છે. ઉત્તરકાંડ તો શું નથી? પણ છતાં એમ કે હું આ માનસ મંદિર માટે ઉત્તરકાંડને ધજા કહીશ. અને ધજા છે પ્રિયતાની, કે આપણને બધા પ્રિય લાગે. આપણને રામ એકલા પ્રિય નહીં, રામ તો પ્રિય લાગવા જ જોઈએ, પણ આપણને દરેક જન પ્રિય લાગે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહું મોહી રામ, પ્રિય લાગહું મોહી રામ. એટલે આપણને રામ તો પ્રિય લાગે જ, પણ સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ
જોરી જુગ પાની. એટલે એ સિયારામના અર્થે આખું જગત જો સિયારામ હોય અને જો આપણને રામ પ્રિય લાગે, લાગવા માટે આપણે પ્રાર્થના કરતા હોય, પ્રિય લાગે હું મોઈ રામ, તો આપણને આખું જગત સિયારામમય સબ જગ જાની, આપણને આખું ધીરે ધીરે જગત પણ પ્રિય લાગે. એ આખરી એમ કે રામ મંદિરની ધજા છે. આવી રીતે 9 દિવસમાં બાપુએ માનસ રામ મંદિરની ચર્ચા કરી. અને આપણે જોયું એવું કે લગભગ પહેલા 6 દિવસ તો બાપુને પહેલી લીટી એની અંદર જ ગયા. બંધ બાલ રૂપ સોઈ રામ, સબ સિદ્ધિ સુલભ જપતજી સુનામ. એ જ પંક્તિ પર લગભગ 6-7 દિવસ ચર્ચા કરી. એટલે બીજી પંક્તિમાં તો ખાલી એક દિવસ બાપુ એનો ઉલ્લેખ જ કર્યો. ઈષ્ટ દેવ મમ બાલક રામ, શોભા બપુસ કોટિ સત કામા, શોભા બપુસ કોટિ સત કામ. અને છેલ્લે એક જ વસ્તુની ચર્ચા કરી લે કે આપણને આમ તો બાપુ બધું કેટલું બધું કીધું, આપણે દરેકને જેમાંથી જે પકડવા લાગે એ આપણે પકડીને થોડું એનું આચરણ કરીએ. પણ મારે એક વસ્તુ ફરી ચર્ચા થોડી 2 મિનિટમાં કરવી હતી કે બાપુએ કોઈના પ્રશ્નમાં કીધું કે બાપુ તમે કાલે સંકેતની વાત કરી, દાદાની કૃપાથી આપણે ગીતામાંથી 5 સંકેતો પકડ્યા, તો અમારે સંકેતો પકડવા હોય તો શું કરવું? અને એના જવાબમાં જે બાપુએ કીધું એનું ખાલી હું ઉલ્લેખ જ કરી જાઉં કે જો આપણે બુદ્ધ પુરુષના સંકેતો પકડવા હોય તો સૌથી પહેલા આપણે ચતુરાઈ છોડીએ, આપણી હોશિયારી, આપણી ચતુરાઈ, ચાલાકી એ છોડીએ. બીજું, આપણા જીવનમાંથી અસત્ય, જૂઠ છૂટે ધીરે ધીરે ધીરે. ત્રીજું, માન અને સન્માનની અપેક્ષા, આપણે કામ કરવાનું બધું સેવા કરવાની, પણ કોઈ આપણું માન આપે, કોઈ સન્માન આપે, કારણ કે સન્માનની અપેક્ષા આવશે બાપુ કે તો પછી આપણને અપમાન દુખી કરશે. એટલે કે માન અને સન્માનની આપણી અપેક્ષા છૂટે. ચોથું કીધું કે કોઈ આપણા જીવનમાંથી કપટ છૂટે. આપણે બધું છુપાવીએ, એ કોઈ છુપાવું નહીં. બુદ્ધ પુરુષ આગળ તો નહીં છુપાવવું, પણ આપણા રોજિંદા જીવનમાં પણ એકબીજાથી કશું છુપાવું નહીં. જે કંઈ હોય એ પ્રગટ કહી દેવું. ભગવાન રામજી પુષ્પ વાટિકામાં ગયા અને સીતા માતાના એમને જોયા, સીતા માતાને, અને ત્યાં ઉલ્લેખ તો સ્પષ્ટ નથી, પણ લક્ષ્મણજીએ ઉર્મિલાને જોયા. કારણ કે સખીઓ જે હતી ને, બાપુએ કથામાં કીધું કે એ સખીઓમાં છોડભાઈ ઉર્મિલા પણ હતા. એટલા માટે કીધું સુફલ મનોરથ હો હું તુમારે, રામ લખન સુની ભય સુખારે. સુફલ મનોરથ હો હું તુમારે. પુષ્પ વાટિકામાંથી જઈને ભગવાને પોતાની વાત તરત જ વિશ્વામિત્રને કહી દીધી. અને વિશ્વામિત્રએ કીધું, વિશ્વામિત્રે આશીર્વાદ શું આપ્યા? સુફલ મનોરથ હોવું તુમારે, તમારા મનોરથ સુફલ થાય. ત્યાં તમારામાં રામ લક્ષ્મણના જુદા લખ્યું નથી કે રામ, પણ તરત જ પછી શું? રામ લખન સુની ભય સુખારે. બંને જણ સુખી થઈ ગયા, રામે સુખી થઈ ગયા અને લક્ષ્મણજી સુખી. એટલું નહીં, પણ એમ કે બાપુ કીધું કે સીતા માતા પોતાના મહેલમાં ગયા અને સુનૈનાને સીતા માતાએ જઈને કહી દીધું કે આવું થયું, અમે બાગમાં અમારે મોડું થયું, કારણ કે ત્યાં 2 રાજકુંવરો આવ્યા હતા, એને જોવામાં અમારે મોડું થયું. એટલે કોઈ કપટ નહીં, વ્યવહારમાં પણ કપટ નહીં. એટલે આપણે અંદરો અંદર પણ જે બધું છુપાવીએ ને
એ પણ એમ કે છૂટે, ચતુરાઈ છૂટે, અસત્ય છૂટે અને માન સન્માનની અપેક્ષા છૂટે, તો ધીરે 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 આ સત્સંગના કથામાં જે બધા સંત પુરુષો, બુદ્ધ પુરુષો સંકેતો આપતા હોય એ આપણને ધીરે ધીરે પકડાય. બધાને મારા જય સિયારામ, પ્રણામ.